જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ જાપાનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે। જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં જાપાનના શાસક ગઠબંધન સરકારને ઉપલા ગૃહમાં હારનો સામનો કરવો પડ્યો હતો। લાંબા સમયથી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની માંગ હતી। ઉપલા ગૃહના ચૂંટણી પરિણામથી વડાપ્રધાન શિગેરુ ઇશિબાની સત્તા પરથી પકડ વધુ નબળી પડી ગઈ હતી। જોકે તેમણે પાર્ટીના વડા રહેવાની જાહેરાત કરી। ઇશિબાએ આ માટે યુએસ સાથે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટોને જવાબદાર ગણાવી હતી, જ્યાં તાજેતરમાં યુએસ પ્રમુખ ટ્રમ્પે જાપાન પર ટેરિફ 25%થી ઘટાડીને 15% કર્યો છે। લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને તેના સાથે કોમેઇટોને જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 47 બેઠકો મળી હતી, જ્યારે બહુમતી માટે ઓછામાં ઓછી 50 બેઠકોની જરૂર હતી। ઉપલા ગૃહમાં કુલ 248 બેઠકો છે અને આ ચૂંટણીમાં અડધી બેઠકો માટે મતદાન થયું હતું। ઇશિબા સરકાર પર ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી ચૂંટણીને લઈને પણ માછલા ધોવાયા હતા। આ ચૂંટણીમાં પક્ષે છેલ્લા 15 વર્ષનો સૌથી ખરાબ દેખાવ કર્યો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।